શ્રાવણ માસના છેલ્લા શનિવારથી શ્રી હઠીલા હનુમાનજી મંદિરે બિસ્કિટના હિંડોળા અને સુવર્ણ વાઘાનું મનોરથ. પવિત્ર નિજ શ્રાવણ માસ અંતર્ગત છેલ્લા શનિવારે શંકર ભગવાનના 11માં રુદ્ર અવતાર એવા હનુમાનજીના વડોદરા શહેરના સુરસાગર સ્થિત આવેલ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે બિસ્કિટના હિંડોળા અને હઠીલા હનુમાનજી દાદાને સુવર્ણ વાઘાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો. મંદિરના મહંત દીપેનવન ગોસ્વામીએ જણાવ્યું કે 72 વર્ષ બાદ શ્રાવણમાં 5 સોમવારનો સંયોગ અને 9 શુભ યોગમાં મહાદેવની પૂજાનું સવિશેષ મહત્વ હોય છે. સાથે સાથે શંકર ભગવાનના 11માં રુદ્ર અવતાર એવા હનુમાનજીનું પણ પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા છે. પવિત્ર શ્રાવણ માસના આજે છેલ્લા શનિવારે શહેરના સુરસાગર કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય સુવર્ણ વાઘા અને બિસ્કિટના હિંડોળા ડેકોરેશનનો મનોરથ યોજવામાં આવ્યો હતો અને દર શનિવાર અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે અને દર શનિવારે અને મંગળવારે સાંજે સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા અને ભજન સાથે સાથે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે શ્રી રામધૂન આયોજન કરવામાં આવ્યું. આજ સાંજે ભગવાન શ્રી સત્યનારાયણની કથા અને રાત્રે 8 કલાકે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપ સર્વે હરિભક્તોને મંદિરના હનુમાનજી મહારાજના દર્શન કરવા આમંત્રણ. જય શ્યારામ. સર્વ વડોદરાવાસીને જણાવવાનું કે આજે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર છે. તે નિમિત્તે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે આજે બિસ્કિટનો હિંડોળા કરવામાં આવ્યા છે તથા દાદાને સુવર્ણ વાઘા અર્પણ કરવામાં આવ્યા છે. આ તમામના દર્શનનો લાભ લેવા વિનંતી તથા બપોરે આજે 4:30 કલાકે અમે શ્રી સત્યનારાયણની મહાકથા તથા ત્યારબાદ અમે મહાપ્રસાદી બી રાખી છે. તેનો બી વડોદરાવાસીએ લાભ લેવા વિનંતી. રાતે 8:30 કલાકે સુંદરકાંડના પાઠનું બી આયોજન કર્યું છે. તેના બી પાઠના લાભ લેવા અમારે નમ્ર વિનંતી. જય સિયારામ.